આગળ સમાચારમાં વાત કરીએ તો રાજકોટથી સમાચાર પ્રાપ્ત થયા છે તો રાજકોટમાં પત્નીની હત્યા કરીને પતિએ વિડીયો બનાવ્યો છે તો પત્નીની હત્યા કરી વિડીયોમાં પત્નીનો મૃતદેહ પણ બતાવ્યો હતો પત્નીના મિત્ર સાથે આડા સંબંધ હોવાથી તેની હત્યા કરી છે તો વિડીયોમાં લોકોની માફી માંગતો નજરે પડ્યો હતો પતિ વિડીયો બનાવીને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મૂક્યો હતો વિડીયોમાં પતિએ પોતાની આપવીતી જણાવી હતી તો વિડીયો બનાવીને કહ્યું મને મારી પત્નીએ ખૂબ જ તકલીફ આપી છે પત્નીને મિત્ર સાથે આડા સંબંધો હોવાના કારણે મેં તેને હત્યા કરી છે જેમાં મારા લગ્નને 17 વર્ષ થયા ખૂબ સમજાવી પણ ન સમજી મિત્રએ પણ દગો દીધો હું સામેથી પોલીસ પાસે સરેન્ડર થઈશ તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટમાં પત્નીની હત્યા કરી પતિએ વિડીયો બનાવ્યો છે તો પત્નીની હત્યા કરી અને વિડીયોમાં પત્નીનો મૃતદેહ પણ બતાવ્યો હતો પત્નીના મિત્ર સાથે આડા સંબંધ હોવાથી તેની હત્યા કરવામાં આવી છે તેવો વિડીયોમાં ખુલાસો કરવામાં આવ્યો તો વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડે છે તો વિડીયો બનાવીને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મૂક્યો છે વિડીયોમાં પતિએ પોતાની આપવીતી જણાવી હતી તો પત્નીના પોતાના જ મિત્ર સાથે આડા સંબંધ હોવાથી પત્નીને મોતને ઘાટ ઉતારી છે વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડે છે તો પત્નીની હત્યા કરી વિડીયોમાં પત્નીનો મૃતદેહ પણ બતાવ્યો હતો પત્નીના મિત્ર સાથે આડા સંબંધ હોવાથી તેની હત્યા કરવામાં આવી છે તો વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડે છે વિડીયો બનાવીને સોસાયટીની વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો છે તો સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં વિડીયો પણ મૂક્યો છે વિડીયોમાં પતિએ પોતાની આપવીતી જણાવી હતી તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી પત્નીની હત્યા કરી પતિએ વિડીયો બનાવ્યો છે પત્નીની હત્યા કરી વિડીયો બનાવીને પત્નીનો મૃતદેહ પણ બતાવ્યો છે તો પત્નીના મિત્ર સાથે આડા સંબંધ હોવાથી પત્નીની હત્યા કરવામાં આવી છે તો વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડી રહ્યો છે વિડીયો બનાવીને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મૂક્યો હતો તો વિડીયોમાં પતિએ પોતાની આપવીતી જણાવી હતી વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડે છે પત્નીના પોતાના જ મિત્ર સાથે આડા સંબંધ હોવાથી તેની હત્યા કરવામાં આવી છે તો રાજકોટમાં પત્નીની હત્યા કરી પતિએ લાઈવ વિડીયો બનાવ્યો છે મેં મારી પત્નીની હત્યા કરી છે આ તેવો વિડીયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પત્નીના પોતાના જ મિત્ર સાથે આડા સંબંધ હોવાથી હત્યા કરવામાં આવી છે તો પત્નીને મોતને ઘાટ ઉતારી બાદ પતિએ વિડીયો બનાવ્યો છે અને તે વિડીયો સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલ્યો છે તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટમાં પત્નીની હત્યા કરી પતિએ વિડીયો બનાવ્યો છે પત્નીની હત્યા કરી વિડીયોમાં પત્નીનો મૃતદેહ પણ બતાવ્યો છે તો બીજી તરફ પત્નીના મિત્ર સાથે આડા સંબંધ હોવાથી પત્નીને મોતને ઘાટ ઉતારી છે તો વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડી રહ્યો છે વિડીયો બનાવીને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલવામાં આવ્યો છે તો વિડીયોમાં પતિએ પોતાની આપવીતી જણાવી છે તો તેણે કહ્યું છે કે હું સામેથી પોલીસ પાસે સરેન્ડર થઈશ મારા લગ્નને 17 વર્ષ થયા ખૂબ જ સમજાવી પણ પત્ની સમજી નહીં અને જે બાદ પત્નીને મોતને ઘાટ ઉતારી છે તો પત્નીને મિત્ર સાથે આડા સંબંધો હોવાના કારણે મેં તેની હત્યા કરી છે તો સમાચાર પ્રાપ્ત થયા છે રાજકોટથી પત્નીની હત્યા કરી પતિએ વિડીયો બનાવ્યો છે તો પત્નીની હત્યા કરી વિડીયોમાં પત્નીની મૃતદેહ પણ બતાવ્યો છે તો બીજી તરફ પત્નીના મિત્ર સાથે તેના આડા સંબંધ હોવાથી તેની હત્યા કરવામાં આવી છે વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડ્યો છે તો વિડીયો બનાવીને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મૂક્યો હતો તો વિડીયો બનાવીને કહ્યું કે મેં મારી પત્નીને ખૂબ તકલીફ આપી છે તો પત્નીને મિત્ર સાથે આડા સંબંધ હોવાના કારણે મેં તેની હત્યા કરી છે તો મારા લગ્નને 17 વર્ષ થયા ખૂબ સમજાવી પણ ન સમજી અને જે બાદ હું સામેથી પોલીસ પાસે સરેન્ડર થઈશ તો પત્નીના પોતાના જ મિત્ર સાથે આડા સંબંધ હોવાથી તેની હત્યા કરવામાં આવી બાય શાંતિવન નિવાસ
બધાનો મને બધાય શાંતિવન નિવાસ પાચી વિંગના મારા તરફથી સાષ્ટાંગ નમસ્કાર. મારાથી ભૂલ થઈ ગયું છે. ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું, પણ મને મારા ઘરવાળી બહુ તકલીફ આપેલી છે. બહુ રિલેટિવમાં કોઈ નથી, પણ તમને આગળ ખબર પડશે. પણ શાંતિવનમાં આ કરવાનો નહોતો, પણ હું કરી દીધો. પણ અહીંયા તમે બહારના વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય, બરાબર? કોઈ નથી આમ. રેડી, બહારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી, પણ મારો ઘરવાળી ખરાબ હતી. મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી. મારા ભાઈબંદરે એવું કરેલી છે. મારો દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો. મારા ઘરવાળીએ પણ મારી હારે દગા દીધી. બરાબર? કોઈ જોવું હોય ના હોય, તમને એમ ના લાગે કે આ ગુરુભાઈ કે, બરાબર? મારો એવો પરિસ્થિતિ છે. પણ હું તમને કહેવા માગું છું, પણ આ લગ્ન થઈ ગયા 17 વર્ષ થઈ ગયા, પણ હું બહુ સમજાવવાની કોશિશ કરેલી તેને. 2 છોકરાનો મોઢો જોઈને અત્યાર સુધી હતો. છોકરીનો 10મી હતું, પૂરું થવાનું. પણ એ કાલે કે બીજારે હું જાઉં છું, કીધું ભાઈ તું 10મી છે, તું શાંતિ રાખ, 10મી પૂરા થવા દે, પછી આપણું કંઈક ડિસિઝન લે. એ નથી માનેલું. પૂરો કરી દીધો એને મેટર. જે થાય મને બધાએ માફ કરજો, બરાબર? હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાનો જ છું કે જે હોય, બરાબર? જોવાય જાય. હાલો, રેડી? ઓકે, હાલો. શું કરો શું નથી કરવાનું કાંઈ મને ખબર નથી પડતું, છતાં હું વાત કરી લઉં, બરાબર? જો પોલીસવાળા હોય કે કોર્ટ હોય, જે જો હોય, મારો એક નિયમ છે, હું સરેન્ડર સામેથી થવું, પોલીસવાળાને ફોન કરું, બધાને ફોન કરું. મને બેડી નથી લગાડવાનું, હું બધાને જવાબ આપું. બધાને મને છે ને બીજા કઈથી જેવું વર્તુળ નથી કરવાનું. હું માણસ છું અને બિઝનેસમેન છું, બિઝનેસ જ કરું છું, બરાબર? બિઝનેસ તરીકે જ આ બધું કરેલી છે, પણ મને સારી લાગી ગયું, કરેલી છું. મારા બિઝનેસમાં નડતર થતું તો આ બધી રીતે કર્યું. પણ હું ક્યાં ભાગી નથી જવાનું, કાંઈ નથી. હું સામેથી સરેન્ડર કરવાનો જ છું. બધાને કહું, મીડિયાવાળાને બધાને જે કરવું હોય, બરાબર? હું સરેન્ડર કરું છું બધાને. અને ન્યૂઝમાં જવા દો, રિપોર્ટમાં જવા દો, જ્યાં હોય અહીંયા, બરાબર? ઓકે, હાલો. તો રાજકોટમાં પત્નીની હત્યા કરી પતિએ આ વિડીયો બનાવ્યો છે. પત્નીની હત્યા કરી વિડીયોમાં પત્નીનો મૃતદેહ પણ બતાવ્યો હતો. તો પત્નીના મિત્ર સાથે આડા સંબંધ હોવાથી તેની હત્યા કરવામાં આવી છે તેવો વિડીયોમાં ખુલાસો પણ થયો છે. તો વિડીયોમાં લોકોની માફી માંગતો પતિ નજરે પડ્યો છે. વિડીયો બનાવીને સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં પણ મોકલ્યો છે.